અને જો આ રગડો છે, રગડા પેટીસનો, અને ટીકી તૈયાર છે અને અડધી થાય છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો વેલકમ ટુ માય કુલ ફેમિલી વ્લોગ. તો જો મસ્ત તડકો નીકળી ગયો છે અને છોકરા સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે. જ્યાં યશવી ખાઈ પીને બેઠી છે નહીં, એને ખાધું પનીરનું પરોઠું અને તક્ષ ખાય છે આલુ પરોઠું. હા, એ આ ફરાળી લોટ છે ને એનો ટાકોસ બનાવ્યો હતો નહીં, એક ઈ ખાધું ને એક આ. અને પાર્થને હે તું ખાઈ ગઈ તો જોત ને. અને પાર્થને છે ને આ સ્કૂલમાં હોમવર્ક આપ્યું, ચાકડો બનાવીને જવાનું છે. તો જો મમ્મી હેલ્પ કરે એને કલર પૂરવામાં. અને એનું આલુ પરોઠું અહીંયા તૈયાર છે. અમારો બેલ વાગી ગયો, કોણ આવ્યો? એમાં ગણપતિ બાપા જાય છે, વિસર્જન છે ગણપતિ દાદાનું. આ ઘરે જ છે, પેસેજમાં કરશે વિસર્જન. નીચે લઈ જાય ગણપતિ બાપા જો ગણપતિ દાદા વહી ગયા તો સૂનું સૂનું લાગે. જો આજે બપોરના જમવામાં બનાવ્યું છે રસાવાળું બટેટાનું શાક, ખીચડી, અને આ ભાભી એના હાટું દૂધીનું શાક બનાવ્યું હતું, અને મરચાં, પાપડ અને આ લાડવા. તો હાલો બધા જમવા. અને કલ્પેશ ગયા છે હાથ ધોવા, અને મમ્મી અહીંયા ટીવી જોવે છે અને ભાભી મારે પોતા. જો ભાઈ જમીન ગયા છે અને રગડા પેટીસ અમારે થઈ ગઈ છે. જો આ ઘરે સેવ બનાવી ભાભીએ, આ કાંદા, ટમેટા, આ ગ્રીન ચટણી તો બતાવી હતી, અને આંબલીની ચટણી. અને જો આ રગડો છે, રગડા પેટીસનો, અને ટીકી તૈયાર છે અને અડધી થાય છે. અને ભાઈ જમીન ગયા છે અને છોકરા ને ભાભી ને બધા ગયા છે બહાર કામે. જો આજ તો યશવી બેન છે ને આવ્યા ને 6:30 વાગ્યાના લસણ કરવા બેઠા છે. તો કેટલા વાગ્યા? 8:30 વાગ્યા તો હજી ઊંધે માથે લખે છે. કેવું લાગે છે યશવી? નથી સારું લાગતું? ભણાય બેન, ભણ્યા વગર કોઈ ઇજ્જત નહીં આપે. ભણીશ કાંઈ ન બનીએ તો કાંઈ નહીં, ભણીને એજ્યુકેટેડ બનાય કે આપણને કાલે આગળ જતા કાંઈક તો આવડવું તો જોઈએ જ. એમ અત્યારે અમને એમ જ થાય છે, ઘરનું કામ કરીએ ને એમ કરતાં એમ થાય ભણ્યા હોત ને તો સારું હોત, કોઈક ઇજ્જત તો આપે. સાચી વાત ને? ઓલા ઘરે બેઠા હોય ને, ઓલા ઘરવાળા રાતે આવે એટલે એમ કે તમારે ઘરે કામ શું હોય કે ને, ઓલું તો કામીને આવ્યો હોય તો થાળી તૈયાર રાખે ને કે હાલે થાકી ગઈ જમી લે. અત્યારે ભણીશ ને, અત્યારે તને કંટાળો જ આવશે, આગળ જતા તને એમ થાય કે ના હો હું ભણી હોત તો સારું હતું. લખાઈ ગયું? સારું, ભણજે બેટા, ભણ્યા વગર કાંઈ નથી. તો કોક એમ કહે કે આ એ યશવી આવી, ઓલું તો એમ કે યશવી આવી, લ્યો જાઓ. કાંઈ નહીં, સારું હાલ તું લખી લે.
હજી તો ઓલા કોઈ આવ્યા નથી. લો ખાઈ કોણ ખાવો છે જો અમારે ઈ કયો અને યશ્વીને છે ને ખાવા આગળ આમ કાંઈ સાંભળે નહીં. જો કોણ લઈને આવી ગઈ. યશ્વીને મીઠી મીઠી વસ્તુ એટલી ભાવે ને કે આમ નામ લ્યો ને તો એને મોઢું આમ થવા મળે. હવે કઈ બોલશે નહીં. તો મસ્ત क्या करूं मैं इस लड़की का. બોલાય બધાને ખાવા અહીંયા આવશે તો ઓગળી નહીં જાય. ફૂડ પોઈઝન થઈ જાય બીજે જે પહોંચશે તો. અને તારો પૂહ શું કરસ. પૂહ તું નાની છો તા પૂહ લઈશ. આ તો ગેમ માંથી મળ્યું છે. ગેમમાં જ કાઢ્યું નહીં. ગેમ માંથી કાઢ્યું છે. આ પાર્થે ઓલા દુબઈ ગયા હતા ને દુબઈ ત્યારે ગેમ રમી હતી ને એમાંથી આ ગિફ્ટ માં એ તો મને ખબર છે તારી હાટું કાઢ્યું હતું. હારું હાલ તું કોણ ખાઈ લે. ગલી ગલીમાં
છે સુપ્રસિદ્ધ દીવ દમણને ગોવા ગણપતિને જોવા તાંજળિયાની ભાજી ગણપતિ છે રાજી તારા સમ મારા સમ ગણપતિ છે હેન્ડસમ ઈશ ઓર વેશ ગણપતિ છે બેસ્ટ કહા ચલિયો ગોરિયા ગણપતિ બાપા મોર્યા રીતિ સિદ્ધિનો ઘૂંઘટ ગણપતિનો ઘૂંઘટ મંડપમાં ટ્યુબલાઇટ ગણપતિને ગુડ નાઈટ આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે સોના કરતા મોંઘું શું ગણપતિનું નામ છે મોર્યા રે બાપા મોર્યા રે મોર્યા રે બાપા જો આ કાકો ભત્રીજો બે કેટલી મસ્તી કરે છે જો હમણાં કામ કીધું હોય ને તો એકય ન કરે હં. એવા છે અને આમાં તો કેવું જોર આવી જાય આ દાય છોલાઈ જાય આ પારી આ કાકો જોવાઈ જાય ને તો આ કુટુંબ જોવાઈ જાય આ કાકો આવો મસ્તીખોર હોય તો આ છોકરા કેવા હોય જોયું જોયું અર. ત્રીજો આવ્યો ત્રીજો બસ હો. પગમાં તળિયામાં ગલગલિયા કરતા કીધી 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 મને નહીં તો આવી ધમાલ મસ્તીની સાથે જ આપણા વિડીયોનું આજે એન્ડિંગ કરીએ. તો જો આવી આ કાકા ભત્રીજાની મસ્તી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.